વ્લોગ નંબર 80માં બધાનું સ્વાગત છે. અને જે રીતે તમે તડકો અત્યારે જો તડકો તમે જોઈ રહ્યા છો એ જ તડકો રાત પેડે વરસાદમાં કન્વર્ટ થઈ જાય છે. અને મેગા રાઉન્ડ હતો કાલે, અને મેગા રાઉન્ડ વચ્ચેથી જ સ્ટોપ કર્યો. આજે મેગા રાઉન્ડ છે પાછો, પણ કાંઈ વાંધો નહીં. હવે જો કાંઈ વરસાદની બાતોનો હવે વાદળા તો જે છે જ, તો અત્યારે તો ઊભા થાય ને બ્લોગ એડિટિંગનું કામ ને બધું બાકી છે, તો એ બધું કમ્પ્લીટ. હું બસ આ સીનની વાત કરું છું ને આ દ્રશ્યની વાત કરું છું, જેવી રીતે ધીમે ધીમે વાદળો આવતા રહ્યા છે. પણ તો આપણે મમ્મીના હાથની મસ્ત ચા એન્જોય કરશું અને આપણે નીકળશું હિરેનભાઈ સાથે બહાર નીકળ્યા ત્યારે જો ફ્રન્ટમાં કેવા મસ્ત સ્કાય છે અને પાછળ જોવો કેવું અંધારું મસ્ત હતું. અને ત્યારબાદ હિરેનભાઈ સાથે આપણે બહાર નીકળશું અને આપણે જશું બધા મિત્રો પાસે ને બી લોકો પાસે. અને જ્યારે એમ્બ્રેલીની હવાઓમાં અલગ એક શાંતિ મળે છે, અલગ એક સુખ મળે છે. અને બધા મિત્રો હોય છે સાથે તો સુખ આપણું બમણું થઈ જાય છે. અને જ્યારે પણ બધા મિત્રો સાથે ચા પીવા બધા ભેગા થાય છે ત્યારે બધા જે મસ્તી કરતા હોય છે, અને તે મસ્તી આમ એટલી હોય ને કે આપણે આમ કહે ને આ સેન્સર લાગી જાય, યુટ્યુબ આપણે સેન્સર આપી દે એવી બધી મસ્તી કરતા હોય છે. તો બસ આ બધા મિત્રોને આપણે જોઈ લ્યો, નવા નવા મિત્રો છે. અને અમે હું ને પાર્થ નીકળ્યા મેગા રાઉન્ડમાં જ જવા માટે. તો જુઓ ત્યાં શું થયું. ગોપીભાઈ ઓલ ધ બેસ્ટ. આજે રમવાનું છે ને કાપવાના જ છે. કાલના બ્લોગમાં ક્લિપ આવી છે એની. પહેલો નંબર નથી આવવાનો. નમસ્કાર. અને અહીંયા આપણો આ દિવસ કમ્પ્લીટ થાય છે અને હમણાં નવો દિવસ પણ શરૂ થઈ જશે, કારણ કે અત્યારે 5:15 વાગી ગયા છે. આપણે 6:15ની બસ છે, આપણે પાછા રાજકોટ જઈ રહ્યા છીએ. અને આ બધું જ આખું નવરાત્રિનો માહોલ, આટલા દિવસની રજા અને બધું આપણે બહુ મિસ કરવાના છીએ. મિત્રો, ખાસ કરીને મિત્રો, પરિવાર આપણો. અને કાંઈ વાંધો નહીં, દિવાળીમાં પાછા પણ આવવાના. થોડુંક લાગે તો ખરા ને કે આટલી રજાઓ પાડી છે અને ગયા છીએ, તો બસ તો આજનો દિવસ કમ્પ્લીટ થાય છે. લેટ્સ મેક ટુમોરો બેટર ધેન ટુડે. જય માતાજી. લખતા જાજો અને મળતા જાજો. થેન્ક યુ.